12મો દાખલો मैं તમને બે વસ્તુ બતાવી કાં તો એલિમેન્ટને 0 કરવાના અથવા તો જે જોતું હોય જે જોઈએ છે 1 x નો ઘન જોઈએ છે તો એ વિચારવાનું 1 x નો ઘન કેવી રીતે ક્રિએટ થાય બરાબર તો જો અહીંયા 1 છે અહીંયા x² છે તો મારે તો x² નથી જોતો પણ શું જોઈએ છે x3 જોઈએ છે શું જોઈએ છે x3 કેવી રીતે આવશે તો સીધી વાત છે અને x વડે ગુણી નાખો તો x3 થાય ને ઓબ્વિયસલી થાય અને x વડે ગુણીએ તો x3 થાય x3 થાય પછી આને આમાંથી બાદ કરો તો 1 x3 થાય અને જેવો 1 x3 થશે ત્યારે બીજા ઘટકો ઓટોમેટિક કાં તો 0 થશે અથવા 1 x3 થશે જો અને -x વડે ગુણો -x3 આમાં 1 x3 તો આ -x વડે ગુણાય તો આ પણ -x વડે ગુણાય -x + x 0 પછી અહીંયા જો -x² + x જે ઓટોમેટિક બનવા જ મળે એ પ્રકારની તમને પેટર્ન આપી દો એ જ પ્રમાણે અહીંયા વાત કરું આ x છે આ 1 છે ને તો આને હું -x વડે ગુણું એટલે -x ક્યુ થાય આમાં ઉમેરી દઉં તો શું થાય 1 x તો જેવો આને -x વડે ગુણીશ તો -x થશે આમાં મળશે 0 આ -x એમાં મળે 0 એટલે પહેલી રો અને બીજી રો માંથી 1 x સામાન્ય નીકળે એટલે પહેલી પ્રોસેસ શું કરો હવે કોઈ એમ કે સર હું સ્તંભમાં કરું તો કરી શકાય યાર સ્તંભમાં પણ કરી શકાય જો શું કરો હાર નંબર 1 ની જગ્યાએ શું કરો હાર નંબર 1 ઓછા x હાર નંબર 2 हार नंबर 2 ની જગ્યાએ શું કરો હાર નંબર 2 ની જગ્યાએ તો કે હાર નંબર 2 ઓછા x હાર નંબર 3 બે પ્રક્રિયા સાથે થાય 3 થાય નહીં વારંવાર એટલા માટે બોલું છું મિત્રો કે જેથી તમને યાદ રહે તો ચાલો આને -x વડે તો -x કીધે આમાં ઉમેર્યા તો d કેટલા થાય 1 x આને -x વડે ગુણ્યા તો -x થી આમાં ઉમેરતા 0 આને પણ -x વડે આમાં ઉમેરતા 0 आने -x वडे गुणा -x वर्ग आमा ऐड कर दो 0 आने -x वडे गुणा तो -x क्यू थया -x क्यू थया आमा उमर तो 1 -x क्यू आने -x वडे गुणो तो -x थया आमा उमर तो 0 नीचे तेनो और सादरूप आपी दो कॉमन काढी लो अथवा तो बीजी एक वस्तु याद रखो अपर ट्रायंगल અને લોઅર ટ્રાયંગલ જો અપર ટ્રાયંગલ એટલે વિકર્ણની ઉપરના ઘટકો જીવતા હોય નીચેના મરી ગયા એટલે 0 હોય લોઅર ટ્રાયંગલ એટલે વિકર્ણની નીચેના ઘટકો જીવતા હોય ઉપરના મરી ગયા એનું મૂલ્ય શું છે આ છે a 0 0 b c 0 અને d e આ છે લોઅર ટ્રાયંગલ મેટ્રિક્સ કારણ શું વિકર્ણની ઉપરના ઘટકો કેવા છે 0 તો આને શું કહે લોઅર ટ્રાયંગલ મેટ્રિક્સ લોઅર ટ્રાયંગલ એંગલ ડિટરમિનન્ટ હા ને એનું મૂલ્ય શું થાય વિકર્ણનો ગુણાકાર ડાયરેક્ટ લખી શકાય ACI બરાબર मतलब કે લોઅર ટ્રાયેંગ્યુલર ડિટરમિનન્ટ કોને કહેવાય તો વિકર્ણની ઉપરના બધા જ ઘટકો 0 હોય અને અપર ટ્રાયેંગલ ડિટરમિનન્ટ A B C 0 C D F 0 0 E આની વાત કરું અહીંયા तो आ विकर्ण છે મિત્રો ઓબવિયસલી એની નીચેના બધા જ ઘટકો કેવા છે 0 છે વિકર્ણની એક સાઈડના ઘટકો 0 હોય ત્યારે દિમાગમાં રાખવાનું તેનું મૂલ્ય કેટલું આવે વિકર્ણના ઘટકોનો ગુણાકાર આ કહું છે અપર ટ્રાયેંગલ આનું મૂલ્ય પણ શું આવે a b પણ આવો આપ્યો માની લો કે a 0 0 0 b c
0 0 B E F G 0 H I J K આવું આપ્યું બરાબર 4 ક્રોસ 4 સર આનું તો સાદું રૂપ થી શીખવાડ્યું પણ એટલી તો ખબર પડે ને આ કેવો છે લોઅર ટ્રાયેંગ્યુલર છે કેવો છે આ લોઅર ટ્રાયેંગ્યુલર છે બરાબર ઉપરના ઘટકો 0 છે તો આનો આન્સર શું આવે A C G K આનો આન્સર શું આવે A C G K તો એવું પણ અહીંયા કરી શકો છો અહીંયા જો આ કેવો છે આ ક્યુબ છે અહીંથી આની વાત કરો તો આની એક સાઈડના બધા ઘટકો કેવા છે 0 છે એક સાઈડના બધા ઘટકો 0 છે બરાબર આ કેવો છે અપર કે લોઅર તો કે લોઅર ટ્રાયેંગ્યુલર છે બરાબર લોઅર ટ્રાયેંગલ આનો આન્સર શું આવે આ બધા ઘટકોનો ગુણાકાર તો શું આવે 1 x³ 1 x³ 1 यानी कि 1 x³ નો સ્ક્વેર સાદરૂપ આપવું હોય તો આપી શકો કોઈ વાંધો નથી પણ આપણને જ્યારે જેટલું સરળ પડે તો શું કામ સાદરૂપ આપવું જોઈએ આપણે જેટલી સરળતાથી કરી શકાય એટલી સરળતાથી આપણે કરવું પડે કે જેથી કરીને આપણો સમય શું થાય બચે બરાબર લઈ લો સ્ક્રીનશોટ ખાલી બે સ્ટેપનો દાખલો થઈ ગયો જો નહીં તો તમે શું કરો પહેલી રો માંથી 1 x³ કોમન કાઢો બીજી રો માંથી 1 x³ કોમન કાઢો એટલે 12 થાત 1 x³ નો સ્ક્વેર ને પછી સાદુરૂપ આપો તો પણ છેલ્લે આ જ આવે બરાબર એટલે ખાસ તેનું અપર ટ્રાયેંગ્યુલર છે કે લોઅર ટ્રાયેંગ્યુલર છે પછી વિકર્ણના ઘટકો 0 હોય ત્યારે કેવી રીતે કરવું એની પણ મેં વાત કરી અપર કે મુખ્ય વિકર્ણના ઘટકો 0 હોય ત્યારે ત્રિકોણ બનાવવાના અને પ્રતિ વિકર્ણના ઘટકો 0 હોય ત્યારે પણ ત્રિકોણ બનાવવાના એની પણ મેં વાત કરી યાદ હોય તો ફરીથી અહીંયા કરાવી દો ભૂલી ગયા હોય તો આ રીતનું હોય 0 A B C 0 D E F 0 બરાબર તે વિકર્ણ 0 છે તો આ ટ્રાયેંગલ બનાવવાનો આ ત્રણેયનો ગુણાકાર અને આ ત્રણેયનો ગુણાકાર આગળ લખાવ્યું છે એ બેનો સરવાળો બરાબર અને આ રીતનું હોય A B 0 C 0 D 0 E F તો અહીંયા પણ ટ્રાયેંગલ બનશે આ રીતે પણ અહીંયા ધ્યાન શું રાખવાનું અહીંયા બંનેનો ગુણાકાર ઘટકોના ગુણાકારનો સરવાળો પોઝિટિવ લેવાનો અને અહીંયા ઘટકોના ગુણાકારનો સરવાળો નેગેટિવ લેવાનો તો આનો આન્સર શું લખાયો તો મેં યાદ છે શું લખાયો તો કે AED plus BCF આનો શું લખાયો તો માઈનસ AED plus BCF આવો લખાયો એટલે આવા એ શોર્ટકટ વસ્તુઓ જો તમે યાદ રાખો તો તમારે ઘણા બધા વિસ્તરણમાંથી તમે બચી શકો લખી લો સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ લઈ લો બેટા પછી આની નાની બીજો એક દાખલો જોઈએ સ્વાધ્યાયમાં પાછળ છે લગભગ પણ સાયક્લિક એલિમેન્ટ કેવા હોય સાયક્લિક નો મતલબ શું થાય કે એકની જગ્યાએ બીજો મૂકો બીજાની જગ્યાએ ત્રીજો મૂકો ત્રીજાની જગ્યાએ પહેલો મૂકો એ રોલિંગ ચાલે આ પ્રમાણે કે D is equal to A B C B C A C A B આનો આન્સર તો તમે યાદ રાખો સાબિત કરવાનું કે તમારે સાબિત કરવું પડશે પણ જો આનો આન્સર યાદ રાખો તો આપણને ઘણી બધી કેલ્ક્યુલેશનમાંથી મુક્તિ મળી જાય આનો આન્સર છે કે માઈનસ AQ પ્લસ BQ પ્લસ CQ માઈનસ 3AB તમને પ્રશ્ન દર્શક તમે બ્રેકેટ ખોલી નાખ્યો હોય તો આન્સર આવો મળે કે પ્લસ 3ABC માઈનસ AQ માઈનસ BQ માઈનસ CQ આવું કેમ ન લખ્યું તો કારણ કે આ આપણે કંઈક જોયેલું સૂત્ર છે આ આપણે 9મા ધોરણમાં જોયેલું સૂત્ર યાદ હોય તો આના અવયવ પડતા હતા જો તમને યાદ હોય તો સો A પ્લસ B માઈનસ તો તેના થયા A પ્લસ B પ્લસ C બ્રેકેટમાં A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઈનસ AB માઈનસ BC માઈનસ C
આના અવયવ પડતા હતા. હજુ આનું પણ એક સૂત્ર હતું, એ હમણાં બધા જ સાબિત કરાવું છું કે a² + b² + c² માઈનસ ab માઈનસ bc માઈનસ c એનું હજુ એક સૂત્ર હતું કયું? પરફેક્ટ સ્ક્વેરનો સરવાળો, પૂર્ણ વર્ગનો ઘટકોનો સરવાળો. કઈ રીતે? તો પહેલા બધાનું 2 વડે ગુણી નાખો. તો 2 વડે ગુણી નાખો, નીચે મારે 2 કરવા પડે. કેટલા થાય? 2a² + 2b² + 2c² માઈનસ 2ab માઈનસ 2bc માઈનસ 2c થાય. 2 વડે ગુણી 2 વડે ભાગ્યા. શું કામ એવું કર્યું? તો આ કોકનું મધ્યમ પદ છે. કોનું? a² + b². તો એક a² આની પાસેથી માંગું, એક b² આની પાસેથી માંગું, પછી બે ની વચ્ચે આ મૂકી દઉં. આ પણ કોકનું મધ્યમ પદ છે. કોનું? b² + c². તો એક b² આ લઈ લો, એક b² આ લઈ લો, એક c² આની પાસે માંગી દઈશ. આ પણ કોકનું મધ્યમ પદ છે. કોનું? a² + c². તો એક એ આની પાસે બચ્યો તો, એક a² આની પાસે બચ્યો તો, એક c² આની પાસે બચ્યો તો. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આવું થાય 1/2 a² - 2ab + b² + b² - 2bc + c² + c² - 2ca + a². તો આ કોણ થઈ ગયું? a - b નો સ્ક્વેર, b - c નો સ્ક્વેર, c - a નો સ્ક્વેર = 1/2 a - b નો સ્ક્વેર + b - c નો સ્ક્વેર + c - a નો સ્ક્વેર. એટલે ત્રીજી ફોર્મ્યુલા કઈ થઈ? 1/2 માઈનસ તો ચાલે જ છે, a + b + c બ્રેકેટમાં a - b નો સ્ક્વેર + b - c નો સ્ક્વેર + c - a નો સ્ક્વેર. એટલે કે આ નિશ્ચયના 3 મૂલ્યો આવે. 3 માંથી કોઈ પણ સાબિત કરવાનું કે, ને માની લો કે તમને આ સાબિત કરવાનું કે તો તમને ખબર ન પડે કઈ દિશામાં જવું. બરાબર? જો તમને આ સૂત્ર ક્યાંથી આવ્યું એ ખબર ન હોય તો તમે અટવાઈ જાઓ. આ સીધી વાત છે. તો તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્ર આવવું જોઈએ, એટલે કે આ આવવું જોઈએ. તો જોઈએ આપણે એને સાબિત કરીએ. પહેલા નીચેનાનો ફોટો લઈ લો એકવાર, કેવી રીતે ખબર પડે. ને પછી એ પણ તમને બતાવી દો કે આનું જે મૂલ્ય છે હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. કેમ? તો કે a - b નો વર્ગ પોઝિટિવ, b - c નો વર્ગ પોઝિટિવ, c - a નો વર્ગ પોઝિટિવ. તો ત્રણે ત્રણ સંખ્યા અનઋણ છે ને અનઋણનો સરવાળો 0 અથવા 0 કરતા મોટો હોય. ને 0 ક્યારે થાય? તો બધા ઘટકો 0 થાય એટલે a = b, b = c, c = a હોય તો 0 થાય, અધરવાઇઝ આ પોઝિટિવ થાય. બરાબર? લખી લો. જેવાની સાબિતી જોઈએ આપણે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો બેટા? આની સાબિતી માની લો કે આ આપ્યું હોય તો તમને એટલી તો ખબર પડે આપણે જરૂરિયાત કોની છે? a + b + c ની જરૂરિયાત છે. આ કે ને? તો આ બધાનો સરવાળો કેટલો થાય? a + b + c થાય છે કે નહીં? ઓબ્વિયસલી થાય છે. આ બધા સરવાળો કેટલો થાય? a એટલે શું કરું હું? પહેલી હારમાં શું કરું? બીજી અને ત્રીજી હારને એડ કરી દઉં. એટલે શું કરું? હાર નંબર 1 ની જગ્યાએ શું કરું? હાર નંબર 1 + હાર નંબર 2 + હાર નંબર 3. એટલે પહેલી હારના બધા ઘટક શું થશે? a + b + c થશે. અહીંયા પણ a + b + c થશે, અહીંયા પણ a + b + c થશે, અહીંયા પણ a + b + c થશે. ને પછી શું કરું? તો પહેલી હારમાંથી a + b + c કોમન કરું અને અહીંયા લખું અને પ્રથમ હારમાંથી a + b + c સામાન્ય લેતા આપણું એક સ્ટેપ બચી ગયું સીધે સીધે. કેમ કે આપણે એક સ્ટેપ લખવા માટે 9 એલિમેન્ટને લખવા પડે. બરાબર? તો d બરાબર કેટલા આવ્યા? તો 12 કોણ આવી ગયા? પહેલા મનોમન વિચાર આગળ a + b + c, a + b + c, a + b + c આ બધા તેના થયા. એમાંથી a + b + c સામાન્ય આવી ગયા. તો
અંદર શું વધ્યું 1 1 1 B C A C A B. હવે તો આપણે રસ્તો મળી ગયો આપણો. હવે તો આપણે રસ્તો મળી ગયો. કયો રસ્તો? બાદબાકીનો રસ્તો. કયો રસ્તો? તો પહેલા કોલમની જગ્યાએ શું કરો? કોલમ નંબર 1 ઓછા કોલમ નંબર 2. બીજા કોલમ જગ્યાએ શું કરો? કોલમ નંબર 2 ઓછા કોલમ નંબર 3. બે પ્રક્રિયા ત્રીજી સાથે થાય નહીં. તો આ પહેલા a વત્તા a પ્લસ b પ્લસ c as it is 1 minus 1 0 આ b minus c minus a આ 0 c minus a minus b 1 a b. આપણી પાસે 2 0 આવી ગયા. એક જ રોમાં 2 0 આવી ગયા. સાદું આપી શકો આનાથી. આનું સાદું આપો તો 0. અહીં આનું સાદું 0 વધ્યું કોણ 1. તો શું આવશે? is equal to a plus b plus c in bracket માં 1 બરાબર 1 આટલું જ આવશે ને. આ બંનેનો ગુણાકાર ઓછા b નો ગુણાકાર. આ b નો ગુણાકાર કેટલો થશે? તો કે b minus c a minus b ઓછા કેટલો થશે? તો કે c minus a નો સ્ક્વેર થશે. જોઈ લો. હવે આનું વિસ્તરણ કરો એટલે આ તમને મળી જશે. આનું વિસ્તરણ કરો એટલે આ મળશે. નેગેટિવ મળશે. વિસ્તરણ કરો જો આગળ કેટલા છે? b આગળ તો a plus b plus c તો ચાલે જ છે. આનું વિસ્તરણ કરો તો આ બેનો ગુણાકાર ab minus b સ્ક્વેર કેટલા થયા? બ્રેકેટમાં ab minus b સ્ક્વેર. આનો ગુણાકાર કરો તો minus ca minus minus plus bc minus ca minus minus plus bc. આ તો a minus b ના સ્ક્વેર નું છે. c સ્ક્વેર minus 2ca plus a સ્ક્વેર પણ આગળ માઈનસ છે એટલે minus c સ્ક્વેર plus 2ca minus a સ્ક્વેર. રાઈટ. આ minus ca plus 2ca plus 2ca ને બધામાંથી માઈનસ ને બહાર કાઢી નાખો એટલે minus a plus b plus c. અહીંયા શું થઈ ગયું? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બધા નેગેટિવ વાળા પોઝિટિવ થઈ ગયા અને પોઝિટિવ વાળા બધા નેગેટિવ થઈ ગયા. માઈનસ ab માઈનસ bc માઈનસ c. હવે જેની પહેલા જે દાખલો કરાવ્યો અને MCQ માં કરો ને અહીંયા શું હતું? જો a b c પછી અહીંથી ચાલુ b b c a પછી અહીંથી ચાલુ c a b. એનો જવાબ શું આવ્યો? એનો જવાબ શું આવ્યો? માઈનસ a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર ઓછા 3abc. તો આપણે આગળનો દાખલો હતો આવો કંઈક હતો. જો આગળનો દાખલો આવો કંઈક હતો. કેટલા હતા? 1 x સ્ક્વેર x 1 x x સ્ક્વેર પછી અહીંયા હતા x સ્ક્વેર 1 and x ને અહીંયા હતા x x સ્ક્વેર 1. આવું કંઈક હતું. દેખો જોઈ લો. આજ પ્રમાણે તો કંઈક ચેન્જિંગ હતું. બસ આ જ બરાબર. તો આને આપણે આની સાથે કઈ રીતે સરખાવો? તો અહીંયા 1 x x સ્ક્વેર તો એ x થી શરૂ થવું જોઈએ ને. x સ્ક્વેર બરાબર અહીંથી શું થવું જોઈએ? x x સ્ક્વેર 1 આવે તો આ બેની ઉલટ સોલ્વ કરીએ તો ભાઈ r નંબર 2 3 કરી નાખે. શું થશે? અહીંયા 1 x x સ્ક્વેર આ કેટલા થયા? x x સ્ક્વેર 1 પછી કેટલા થયા? x સ્ક્વેર 1 x. આગળ શું થઈ ગયું? માઈનસ. કારણ કે બે હાથની અટલા પર થઈ ગયું. તો જો થઈ ગયા કે નહીં? આ a b c b c a c a b ખ્યાલ શું કર્યું? અહીંયા a b c હતા અને c થી શરૂ થતું હતું અને અહીંયા b થી આ બે ને ઓલ્ટરનેટ કરી નાખ્યું. તો આ a થયો આ b થયો આ c થયો. તો આનો આન્સર શું આવશે? તો કે માઈનસ બ્રેકેટમાં શું હતો? a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન એટલે 3 નો ઘન 1 નો ઘન 1 વત્તા x નો ઘન વત્તા x સ્ક્વેર a નો ઘન માઈનસ 3 નો ગુણાકાર
1 into x into x square. તો કેટલા થયા માઈનસ આ કેટલા થયા જો તો કે 1 પ્લસ x નો ઘન પ્લસ x ની 6 ઘાત માઈનસ કેટલા થયા x વર્ગ into x નો ઘન એટલે માઈનસ કેટલા થયા 3 ટાઈમ x ક્યુબ. અહીંથી બાદબાકી કરો તો કેટલા આવશે માઈનસ કેટલા આવશે અહીંયા માઈનસ 1 પ્લસ ને આગળ તો પાછા આના સાદુરૂપમાં માઈનસ આવે છે ખબર છે ને આના સાદુરૂપમાં માઈનસ આગળ લખવા પડે આ રીતે તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયો. આગળ આ x ક્યુબ માંથી 3x ક્યુબ તો 2x ક્યુબ પ્લસ x ની 6 ઘાત માઈનસ આવશે. હવે વિચારો પુનર્પદાવલી આવી જો તો બરાબર કેટલા થઈ ગયા 1 માઈનસ x નો ઘન એનો વર્ગ. આ રીતે પણ તમે સાબિતી આપી શકો કે ઘણી બધી રીતે સાબિતી આપવાના પ્રકાર હોય છે આપણને ખ્યાલ આવવો જોઈએ. બરાબર એનો દાખલો બીજી વાર લખી લો. આગળ જઈએ આપણે તો સાબિતીના દાખલા છે બહુ સહેલા છે. એક દાખલો 100% સાબિતીનો પૂછાય છે દાખલો. એક દાખલો 100% સાબિતીનો પૂછાય છે કા 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં. કા 3 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં પૂછ્યા વગર રહેતો નથી એ 100% ની વાત છે. 13મો દાખલો જોઈએ. 13મો દાખલો हम तो 1 plus a square minus b square 1 plus a square minus b square પછી 2ab minus 2ab 1 minus a square plus b square and 2a 2b minus 2a 1 minus a square minus b square. તમારે સાબિત કરવાનું છે 1 plus a square plus b square આખાનો ક્યુબ બતાવવાનો છે. વિચાર કરો શું આવશે. દિમાગ પર જોર લગાવો, દિમાગને સતેજ કરો, પ્રોસેસરની સ્પીડ વધારો. શું જોઈએ છે 1 plus x square 1 plus a square plus b square જોઈએ છે પણ મારી પાસે અહીંયા શું 1 plus a square minus b square છે. જો ક્યાંકથી plus 2b square આવી જાય શું આવી જાય આમાં ક્યાંકથી 2b square આવી જાય તો મારું કામ પૂરું થાય. કેવી રીતે 2b square આવી જાય કેટલા આમાં પ્લસ 2b સ્ક્વેર થઈ જાય તો શું થાય 1 પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર એટલે કે b સ્ક્વેર થઈ જાય. તો પ્લસ 2b સ્ક્વેર ક્યાંથી આવે તો b ક્યાંય દેખાય છે તમને તો કે આ રહ્યો. આને b વડે ગુણ્યા તો 2b સ્ક્વેર થાય ઓબ્વિયસલી થાય. આ 2b સ્ક્વેર થાય પછી આને આમાં એડ કરી દો તો કામ પૂરું થઈ જાય. તો પછી ઓટોમેટિક બીજા ઘટકો થતા જ જશે. જો આને 2 અને b વડે ગુણો તો 2b સ્ક્વેર થયા. આમાં ઉમેરો તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આને b વડે ગુણો તો માઈનસ 2ab થયા. આમાં જશે તો 2ab માઈનસ 2ab 0. આને તમે b વડે ગુણો એટલે શું થશે b માઈનસ ab સ્ક્વેર માઈનસ ab નો ઘન જેવો આમાં ઉમેરશો તો શું થાય માઈનસ b માઈનસ ab સ્ક્વેર માઈનસ ab નો ઘન. એમાંથી માઈનસ b કોમન કાઢો એટલે થઈ જશે 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ટાઈપ થઈ ગયું. બીજું અહીંયા માઈનસ a સ્ક્વેર છે ને તો મારી પાસે ક્યાંકથી પ્લસ 2a સ્ક્વેર આવી જાય તો મારું કામ પૂરું થાય. તો 2a સ્ક્વેર કોણ આપશે તો આ આપશે ને જો આ 2a સ્ક્વેર આપશે અને માઈનસ a વડે ગુણો
એટલે કેટલા થાય માઈનસ માઈનસ પ્લસ 2a² આમાં એડ કરી દો એટલે આ 1 પ્લસ a² પર b² થઈ જાય આ માઈનસ 2ab થાય આમાં જાય એવો 0 અને આ આમાં જશે એટલે ઓટોમેટિક આપણું આવશે એટલે શું કરું હાર નંબર 1 ની જગ્યાએ શું કરું હાર નંબર 1 ની જગ્યાએ શું કરું હાર નંબર 1 પ્લસ b ઇન્ટુ હાર નંબર b એટલે સોરી 3 કોઈ સ્તંભથી પણ કરી શકે હો ધ્યાન રાખજો પછી બીજું કામ શું કરો હાર નંબર 2 ની જગ્યાએ શું કરો હાર નંબર 2 માઈનસ a ઇન્ટુ હાર નંબર 3 ધીરે ધીરે આગળ વધો ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો શું થશે આને b વડે ગુણ્યા 2b² થયા આમાં એડ કર્યા તો પહેલો ઘટક શું થયો d = 1 પ્લસ a² પ્લસ b² થઈ ગયો આને b વડે ગુણ્યા એટલે કેટલા થયા માઈનસ 2ab આમાં એડ કર્યા તો 0 થયા આનું શું થયું એનું સાઈડમાં લખજો આ માઈનસ 2b તો હતા બરાબર હવે આને કેટલા વડે ગુણાશે b વડે તો આને b વડે ગુણ્યા તો કેટલા થયા પ્લસ b આગળ થાય માઈનસ a²b માઈનસ b ઘન આ બેનું સાદરૂપ આપો આ બંને ભેગા થઈને શું થઈ ગયા માઈનસ b થઈ ગયા કે નહીં આમાંથી માઈનસ b ને બહાર કાઢી લો તો માઈનસ b અંદર શું થઈ ગયું 1 પ્લસ a² પ્લસ b² આ બધી જ વસ્તુ તમારે સાઈડ પર કરવાની છે કારણ કે અહીંયા ત્રણ સ્ટેપ વધારવા જશો તો બધા સ્ટેપને તમારે લખવા પડશે કે નિશ્ચયકની અંદર જે સ્ટેપમાં કોમ્પ્લેક્સ સરવાળા બાદબાકી હોય વધારે પડતા સરવાળા બાકી હોય ત્યારે સાઈડમાં કરી ડાયરેક્ટ કોપી પેસ્ટ કરી દેવાનું હા ડાયરેક્ટ શું કરવાનું કોપી પેસ્ટ કરવાનું આપણે કોપી કરતા સારી રીતે આવડે છે પણ પેસ્ટ કરતા આવડતું નથી તકલીફ ત્યાં છે અહીંયા શું થશે તો કે માઈનસ b 1 પ્લસ a² પ્લસ b² થઈ ગયું તો પહેલી રો માંથી કોમન કેટલા આવશે 1 પ્લસ a² પ્લસ b² આ પરફોર્મન્સ પૂરું કર્યું હોય આ પરફોર્મન્સની વાત કરીએ ત્રીજી આને કેટલા વડે ગુણો માઈનસ a વડે તો આને માઈનસ a વડે ગુણો તો કેટલા થયા આને માઈનસ a વડે ગુણો કેટલા થયા માઈનસ 2ab આમાં એડ કરો એટલે 0 આને માઈનસ a વડે ગુણો તો પ્લસ a² આમાં એડ કરો તો માઈનસ a² પ્લસ a² 1 પ્લસ a² પ્લસ b² એટલે પછી આને માઈનસ a વડે ગુણો તો આની પ્રોસેસ અહીંયા લખું છું ધ્યાન રાખજો આ 2a તો હતા જ અહીંયા ઓબ્વિયસલી હતા આને માઈનસ a વડે ગુણ્યા એટલે કેટલા થયા માઈનસ a માઈનસ માઈનસ પ્લસ a નો ઘન માઈનસ માઈનસ પ્લસ ab² આ બેનો સરવાળો કેટલો થઈ ગયો a થઈ ગયો આમાંથી a કોમન કાઢી લઉં તો શું વધ્યું 1 પ્લસ a² પ્લસ b² અહીંયા કોપી પેસ્ટ કર દો શું આવ્યું a 1 પ્લસ a² પ્લસ b² બાકી બધું તો એઝ ઇટ ઇઝ કોઈ ફેરફાર નહીં કેટલા આવશે અહીંયા 2b 2a 1 માઈનસ a² માઈનસ b² ઠીક છે આ રફમાં કરવાનું છે આ બતાવવાની જરૂર પણ નથી હવે શું કરો r નંબર 1 માંથી કેટલા કોમન આવે 1 ના છેદમાં 1 પ્લસ a² પ્લસ b² r નંબર 2 માંથી કેટલા 1 ના છેદમાં 1 પ્લસ a² પ્લસ b² બહાર લઈ લઈએ એટલે કેટલા થયા 1 પ્લસ a² પ્લસ b² અહીંયા શું વધ્યું 1 0 માઈનસ b અહીંયા શું વધ્યું 0 1 a અહીંયા શું વધ્યું તો કે 2b માઈનસ 2a 1 માઈનસ a² માઈનસ b². હવે તમે ધારો તો સાદું કોઈ આપી શકો અથવા તો જો તમારે આને 0 કરવા હોય અને માઈનસ 2b વડે ગુણીને આમાં એડ કરી દો અને આને તમે 0 કરવા હોય તો a વડે ગુણીને કરી શકો છો તમે આ બંને 0 કરવાનો ટાર્ગેટ અથવા તો ડાયરેક્ટ સાદુરૂપ આપી દો તો પણ ચાલે જો ડાયરેક્ટ સાદુરૂપ આપો અહીંયા સ્ક્વેર આવે 2 વાર આવે એ જ ઇક્વલ કરા દે 1 a² b² એનો સ્ક્વેર બ્રેકેટમાં
આ 1 તો 1 છે આ બેનો ગુણાકાર છે આ બેનો ગુણાકાર કેટલો થશે 1 1 - a square minus b square minus minus plus 2a square આ બેનો ગુણાકાર આ તો 0 છે તો 0 આ minus b એવો ને આવશે minus b એની સાથે કોનો ગુણાકાર આનો આ બેનો ગુણાકાર 0 minus આ બેનો ગુણાકાર 0 minus 2b is equal to 1 plus a square plus b square નો સ્ક્વેર અહીંયા શું થયું 1 minus a square minus b square plus 2a square આ minus plus 2b square 2a square minus a square plus a square 2b square minus b square plus b square in short second bracket is 1 plus a square plus b square બે વાર તો હતો પાછો બીજો વાર પણ આવી ગયો બરાબર RSH લઈ લો સ્ક્રીનશોટ બરાબર સમય પૂરો થવા આવ્યો છે કે દાખલામાં થોડી ઉતાવળ કરી નાખી આપણે પછીના બે MCQ આરામથી થશે 15મો MCQ બરાબર 16મો MCQ માં જો એમ કીધું ખાલી જગ્યા સત્ય છે ખાલી જગ્યા સત્ય પહેલું છે નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક છે સાચું ખોટું નિશ્ચાયક ને મૂલ્ય હોય ચોરસ શ્રેણિક ગોઠવણી છે વાત ખોટી બરાબર નિશ્ચાયક એ ચોરસ શ્રેણિક નથી નહીં તો નિશ્ચાયક બનો કે શ્રેણિક બનો એકનું એક જ થયું પહેલું વિધાન સત્ય છે બીજું વિધાન છે નિશ્ચાયક એ શ્રેણિક સાથે સંકળાયેલું મૂલ્ય છે પછી શ્રેણિક છે તો શ્રેણિક તો કોઈ પણ હોય લંબચોરસ શ્રેણિકને નિશ્ચાયક બનાવી શકાય નહીં તો એ પણ ખોટું છે ચોખવટ નથી કરી ત્રીજામાં કીધું છે નિશ્ચાયક એ લંબચોરસ શ્રેણિક સાથે સંકળાયેલું મૂલ્ય તો ઓબ્વિયસલી યાર કે ચોરસ શ્રેણિક હોય એનું નિશ્ચાયક મૂલ્ય મેળવી શકાય અને નિશ્ચાયક શું છે ચોરસ શ્રેણિક સાથે સંકળાયેલું મૂલ્ય અને ડી માં હતું એક પણ નહીં થઈ જશે લઈ લો સ્ક્રીનશોટ તો બીજો દાખલો ફટાફટ તમને સમજાવી દો બાકીનો સ્ક્રીનશોટ થી મોકલી આપીશ અધૂરો રહેશે જો ફટાફટ લઉં છું બરાબર કે સમય પૂરો થવા આવ્યો છે આપણો પેલા 14મો દાખલો છે a square plus 1 ab ac AB b square plus 1 BC CA CB c square plus 1 સાબિતમાં 1 plus a square plus b square plus c square આવું સાબિત કરજો ફટાફટ આપણે શું છે 1 plus a square plus b square plus c square તો આમાં જો તમને ક્યાંય તમને a square દેખાય છે આમાં ક્યાંય b square દેખાતો આમાં b square નથી દેખાતો આમાં b square નથી દેખાતો પણ મને એટલી ખબર પડી કે અહીંયા a છે આખી r નો a વડે ગુણી નાખું તો a સ્ક્વેર ક્રિએટ થશે તો સંમિતના હિસાબે પહેલી આને a વડે ગુણ તો બીજી આને b વડે ગુણવી પડે ત્રીજી આને c વડે ગુણવી પડે બરાબર કેમ એવું કર્યું કે મારે સ્ક્વેર તો ક્રિએટ કરવાનો ગમે પણ સ્ક્વેર એટલે શું કરો r નંબર 1 ને કેટલા વડે a વડે r નંબર 2 ને b વડે r નંબર 3 ને c વડે તો d શું થશે તો કે a વડે ગુણ્યા એટલે a ગણો થશે એકના છેદમાં abc અહીંયા શું થશે a બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ 1 અહીંયા શું થશે a સ્ક્વેર b a સ્ક્વેર c આ શું થશે ab સ્ક્વેર અહીંયા b b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c અહીંયા શું થશે c સ્ક્વેર a c સ્ક્વેર b c શું થશે તો કે c સ્ક્વેર પ્લસ 1 હવે ધ્યાનથી જો પહેલા કોલમમાં બધામાં a છે આ a બીજા કોલમ બધામાં b છે ત્રીજા કોલમ બધામાં c છે કોમન કાઢો ક્રિએટ થઈ ગયા કોલમ નંબર 1 માંથી 1/a કોલમ નંબર 2 માંથી 1/b કોલમ 3 માંથી 1/c તો d પર શું થશે abc કોમન આવી ગયા પહેલા abc ઉડી ગયા અહીંયા શું થઈ ગયું તો પેલો a જતો કોલમ માંથી કોમન કાઢો કેટલા થાય a સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર પછી કેટલા થાય a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 1 c સ્ક્વેર પછી શું થાય પછી a સ્ક્વેર
b સ્ક્વેર c સ્ક્વેર ટર્મ થઈ ગઈ. હવે જો આ બધાનો સરવાળો કરો તો આ બધા સરવાળો 1 પ્લસ a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, તો આનો સરવાળો પડે થશે એટલે શું કરું r નંબર 1 માં શું કરું r નંબર 1 વત્તા r નંબર 2 વત્તા r નંબર 3 બરાબર. અને શું કરું r નંબર 1 માં કેટલા કોમન લો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર નો કોમન લઈ લો તો d પર શું થશે abc ઉડી ગયા 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર કોમન આવી ગયા. અહીંયા શું વધ્યું તો અહીંયા 1 1 1 1 1 b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર c સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1 1 વડે લાઈન આવી ગઈ આપણી. આગળ કરી શકશો કે નહીં? આગળ હોમવર્કમાં શું કરશો તો કોલમ નંબર 1 ની જગ્યાએ શું કરો કોલમ નંબર 1 ઓછા કોલમ નંબર 2 અને કોલમ નંબર 2 ની જગ્યાએ શું કરો કોલમ નંબર 2 ઓછા કોલમ નંબર 3. આટલું કરો એટલે તમારો આન્સર આવી જશે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો પછી જેટલા સુધી થાય ત્યાં સુધી આગળ ચલાવો, મીટિંગ ચાલે ત્યાં સુધી. હા, કેટલા આવશે તો 1 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. અહીંયા શું તો 1 માંથી 1 જાય તો 0, b સ્ક્વેર માંથી b સ્ક્વેર પ્લસ 1 જાય તો -1, c સ્ક્વેર માંથી c સ્ક્વેર જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, b સ્ક્વેર પ્લસ 1 માંથી b સ્ક્વેર જાય તો 1, આમાંથી જાય તો -1, એકલા 1 b સ્ક્વેર એકલા જાય c સ્ક્વેર પ્લસ 1. આ બે તો 0 છે કારણ એથી સાદું 1, આનો સાદું આ બેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 1 ઓછા 0 એટલે આનો આન્સર કયો તો કે 1, આનો આન્સર કયો તો કે 1, मतलब लास्ट आंसर है 1 प्लस a स्क्वायर प्लस b स्क्वायर प्लस c स्क्वायर इनटू क्या है 1 1 माइनस 0 इज इक्वल टू 1 प्लस a स्क्वायर प्लस b स्क्वायर प्लस c स्क्वायर इनटू 1. ठीक है.